મુદ્દામાલ રૂપિયા 4.45 કરોડના વિદેશી દારૂનો પોલીસ દ્વારા નાશ। વડોદરા ગ્રામ્ય પોલીસ અને કરજણ પોલીસે પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો વિધિવત નાશ કર્યો હતો। કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 18 ગુનાઓમાં કબજે કરાયેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરની કુલ 1,37,612 નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો। આ દારૂની કુલ કિંમત અંદાજે રૂપિયા 4,45,84,142 ગણાય છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચનાઓ અનુસાર સમય મર્યાદામાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દારૂનો નાશ કરવાનો નિર્ણય લેવાયો હતો। જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલની ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સક્ષમ ન્યાયાધીશની મંજૂરી મેળવી કરજણના બામણગામ ગામ નજીક આવેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીની ખુલ્લી જગ્યામાં પંચો અને કમિટી સભ્યોની હાજરીમાં સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કરજણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શિવમ બારિયા, નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલ તેમજ પોલીસ અને आबकारी विभागના अधिकारियों हाजिर रहा था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।